આયોજિત સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો અસલ અંદાજ જોવા મળ્યો છે। કાર્યક્રમમાં રાદડિયા તેમના વિરોધીઓ પર જોરદાર પડસ્યા। સમાજમાં ટપોરી ગેંગ સક્રિય હોવાનો ઉલ્લેખ કર્યો છે અને તેમણે રાજનીતિમાં આવવા માટે ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે। રાદડિયાનો આ અંદાજ જોઈને પાટીદાર સમાજમાં ગણગણાટ તેજ થઈ ગયો છે અને આખરે રાદડિયાએ કોના પર આક્ષેપ કર્યા છે, કોણ રાદડિયાના સારા કામમાં અવરોધ બની રહ્યું છે તેને લઈને ચર્ચા અત્યારે ચકડોળે ચડી છે। બીજી તરફ રાદડિયાના આ નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી અમને કોઈ ફેર પણ નથી પડતો, કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને પણ ભેગા કરી દીધા છે। એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું નિશાન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે। સૌ લોકો જાણી ગયા છે, પોતે સામાજિક સંસ્થા અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોય અને એની સાથે સાથે એમ બોલતા હોય કે અમે રાજકારણ કોઈ દી કરશું નહીં, પણ રાજકારણ કરે જ છે અને એનું મારે નામ દેવાની જરૂર નથી। સૌ લોકો, આખો સમાજ જાણે છે। સ્પષ્ટ ઈશારો આપ બધા જાણો છો કોણ છે, શું કરે છે, બોલે છે શું, કરે છે શું, સમાજને ગેરમાર્ગે દોરવાના ધંધા કરે છે। હવે સમાજ એની શાન ઠેકાણે લઈ આવશે જ। પ્રથમ વાત તો એ છે કે જયેશભાઈ જ આનો ખુલાસો કરી શકે, કારણ કે આ નિવેદન કન્ટિન્યુ 4થી 5મી વખત આવ્યું છે। બીજું, નરેશભાઈ કે ખોડલધામને આની સાથે એટલા માટે કનેક્શન નથી કે નરેશભાઈ વિશે જયેશભાઈ પણ સન્માનીય છે, દરેક કાર્યક્રમોમાં સાથે રહેતા હોય છે અને ખોડલધામ તરફથી પણ ક્યારે જયેશભાઈ વિશે કોઈ વસ્તુ બીજી કહેવામાં આવી નથી। એટલે આ જે રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય એના માટે જયેશભાઈએ સંપૂર્ણપણે 25-50 લોકો વચ્ચે આનો ખુલાસો કરીને આનો યોગ્ય રસ્તો કાઢવો જોઈએ। એને મોડું કીધું, એને 2017માં કહી દેવાની જરૂર હતી આ ટપોરી ગેંગ છે, અને જો એને ત્યારથી કહી દીધું હોત ને તો આ ટપોરી ગેંગ અત્યારે હળવી થઈ ગઈ હોત। આ ટપોરી ગેંગને ઈંધણ પૂરું પાડ્યા પછી એને કીધું। હું તો એવું કહું છું, જયેશભાઈએ જે કીધું એ બરાબર કીધું છે। ઘણા બધા અગ્રણીઓ, સૌથી પહેલાં તો પરેશભાઈ ગજેરા ભોગબઈના, વલ્લભભાઈ સતાણી ભોગબઈના, બાપભાઈ અસલાલિયા ભોગબઈના, જગજીવનભાઈ સખિયા ભોગબઈના, આવા તો 50 જેટલા લીડરો ભોગબઈના છે। તો ધાનેરામાં વિરોધ યથાવત છે। વાંધા અરજી સાથે લોકો પાલનપુર પહોંચ્યા છે। બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે। 26 દિવસથી ચાલી રહ્યો છે આ વિરોધ અને જિલ્લા કલેક્ટરને આપી છે વાંધા અરજીઓ। તો છેલ્લા 26 દિવસથી વિરોધ ચાલી રહ્યો છે અને ધાનેરાના લોકો બનાસકાંઠામાં જ રહેવાની માંગ કરી રહ્યા છે। અલગ અલગ રીતે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે, ક્યારેક ભજન કરીને, કીર્તન કરીને, ક્યારેક હનુમાનજીને આવેદનપત્ર આપીને, તો ક્યારેક સરકારને પણ પતંગ ઉપર પત્ર લખી અને તેઓ પહોંચાડી રહ્યા છે, પરંતુ સરકાર આ વાતને ધ્યાને નથી ધરતી। તેને લઈને લોકોમાં નારાજગી પણ ક્યાંક છે। વાંધા અરજી સાથે હવે લોકો પહોંચ્યા છે। બનાસકાંઠામાં જ રાખવાની તેઓ માંગ કરી રહ્યા છે। કિશોર આપણી સાથે જોડાયા છે, સંવાદદાતા કિશોર, છેલ્લા 26 દિવસથી આ વિરોધ યથાવત છે। ચોક્કસથી સંધ્યા, છેલ્લા 26 દિવસથી બનાસકાંઠાને ધાનેરામાં રાખવાની માંગ સાથે અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે। આજે ધાનેરા તેમજ પાલનપુરમાં રહેતા ધાનેરાના લોકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને મોટી સંખ્યાની અંદર હજારો વાંધા અરજીઓ લઈને તેઓ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આ વાંધા અરજીઓ આપી હતી અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ પણ કરવામાં આવી હતી અને 26 દિવસ બાદ પણ આ પ્રશ્નનો ઉકેલ ના આવતા અત્યારે પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે। સંધ્યા જી, આપનો આભાર। ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર સ્પાન યાર્ડમાં ચાલતું હતું કૂટણખાનું। પોલીસે ડમી ગ્રાહકોને મોકલી કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે। એક શખ્સને ઝડપી કાર્યવાહી પણ કરી છે। મહત્વનું છે કે રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં દેહ વેપાર ચાલતો હતો અને ત્યારે પોલીસને આ અંગે 11 અરજીઓ મળી હતી। કૂટણખાના પર રેડ પાડી હતી અને જેમાં પોલીસે દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલ
3 યુવતી અને દેહ વેપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદ ખાન અલીને ઝડપી પાડ્યો છે. પોલીસે રોકડા 8,570 અને મોબાઈલ સહિત 13,000થી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ગોત્રી હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવી છે. હોસ્પિટલની કેન્ટીનમાં ચારે તરફ ગંદકીના ઢગ છે. કેન્ટીનમાં ઉંદરના દર તેમજ ખુલ્લી શાકભાજી કેમેરામાં કેદ થઈ છે. ખાધા ખોરાકીની ચીજ વસ્તુ ખુલ્લામાં પડેલી છે. કેન્ટીન સંચાલક દ્વારા ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. કેન્ટીનના સંચાલકોને નોટિસ આપી તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવા માટે પણ માંગ કરાઈ છે. ત્યારે ખાસ કરીને વડોદરા શહેરની અંદર આરોગ્ય વિભાગ ક્યાં છે તે સમજ નથી પડતી. સાથે સાથે જે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, આમની પણ કંઈક ને કંઈક બેદરકારી જોવા મળી રહી છે. એટલે આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કેન્ટીન સંચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. સાથે સાથે સંચાલકોની કેન્ટીનના લાયસન્સ રદ કરવા જોઈએ તેવી અમારી માંગ છે.